થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં દિવસભરની તમામ જે મોટી ઘટના છે તેનું વિશ્લેષણ સટીક આપના સુધી પહોંચાડવા અમે હાજર છીએ અમારી ટીમ સાથે। શરૂઆત કરીશું રાજ્યમાં આગામી દિવસમાં ત્રાટકી શકે બે આફત। પહેલા માવઠાનો કહેર રાજ્યભરમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અનેક જિલ્લાઓ આગામી 5 દિવસ માવઠાની સ્થિતિ જોવા મળશે। આમ તો સામાન્ય જ વરસાદની આગાહી છે, જો કે કેટલાક સ્થળો પર માવઠાનો કહેર જોવા મળી શકે અને માવઠાની સ્થિતિ દૂર થયા બાદ રાજ્યમાં ગરમી કહેર મચાવી શકે। હવામાન વિભાગની આગાહી છે કે 10 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી તમને હેરાન કરી મૂકશે, કારણ કે પારો જશે 45 ડિગ્રી સુધી। હવામાન વિભાગે 2025માં ગરમી હાહાકાર મચાવશે તેવી ભવિષ્યવાણી કરી લીધી છે। હવે એપ્રિલમાં આકાશ આગ ઓકી શકે, રીતસરની આગ જરાવી શકે। ત્યારે જુઓ ગુજરાત પર કેવી ત્રાટકી શકે છે એક બાદ એક આકાશી આફત। સૌથી પહેલા વાત રાજ્યમાં વધતી જતી ગરમી અને આકાશી આફત વિશે। તો આગામી થોડા જ કલાકો અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે। એક નહીં, બે નહીં, પરંતુ 20 કરતાં વધુ જિલ્લામાં માવઠું ત્રાટકી શકે। હવામાન વિભાગની સત્તાવાર આગાહી આપી દેવામાં આવી છે। આગામી થોડા જ કલાકમાં જ્યાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં માવઠાની શરૂઆત થવાની છે, જે બાદ સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસી શકે કમોસમી વરસાદ। ગુજરાતમાં ત્રાટકશે માવઠું। દક્ષિણ ગુજરાતમાં થશે સૌથી વધુ અસર। 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા। માવઠા બાદ જોવા મળશે તાપનું તાંડવ। એપ્રિલમાં આકાશ ઓગશે આગ। ગુજરાતના 20 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે આફત વરસાવશે। ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 20 જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે। આગાહીકારો પણ માની રહ્યા છે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદી વિઘ્ન આવી શકે છે। આગામી એપ્રિલ માસમાં હવામાનમાં પલટા આવી રહ્યા છે। ભારે શકતા પવનના તોફાનો અને સખત ગરમીની આધાર છે। લગભગ તારીખ 2-3 એપ્રિલ સુધીમાં તો હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે, જેની પુષ્ટિ હવામાન ખાતાએ કરેલ છે। પરંતુ તારીખ 13મી એપ્રિલ સુધીમાં પણ હવામાનમાં પલટા આવશે અને દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે। જોકે ગાજવીજનું પ્રમાણ વધારે છે અને વરસાદનું પ્રમાણ તો છાંટાછૂટી જેવું જ છે। જોકે રાહતની વાત એ છે કે આ માવઠાથી વધારે નુકસાનની શક્યતાઓ નથી। આગાહીકારો માની રહ્યા છે કે માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે। જોકે આ સામાન્ય જ માવઠું રહેશે, ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ નથી। હવે અત્યારે જે આ માવઠાની શક્યતાઓ છે એકદમ છૂટાછવાઈ છે, એ મેં આને આગળ પણ કહી દીધું અને આ કોઈ મોટું માવઠું નથી। એટલે પહેલી વાત તો એ કે આની જે સૌથી વધારે અસર આપણે જે ગણીએ છીએ ને એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્યાં વધારે અસર થઈ શકે। સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય એમાં અસર કરે, પણ મોટા ભાગે ઘાટા વાદળ થઈ જશે અને આપણે જે કહેવાય કે એકદમ છૂટાછવાય કે 1-2 સેન્ટરમાં હોય, જેવી રીતે થોડા દિવસ પહેલા 20 માર્ચના રોજ કચ્છની અંદર 1-2 ગામની અંદર ઝાપટા પડી ગયા હતા, એવી રીતે 1-2 ગામની અંદર પડીએ કે આમ લાગત જુનાગઢ જિલ્લો કે પોરબંદર જિલ્લો કે દ્વારકા જિલ્લો આખા જિલ્લાને માવઠાની અસર થાય તેવી શક્યતાઓ નથી। 3 એપ્રિલે માવઠાનો કહેર જ્યારે સમાપ્ત થશે ત્યારબાદ ગરમી હાહાકાર મચાવશે। અંબાલાલ પટેલની આગાહી છે કે 10 એપ્રિલ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે।
અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પણ જઈ શકે છે. 19મી એપ્રિલ પછી પણ હવામાનમાં પલટાવ છે. ધીરે ધીરે ગરમી વધશે. 14મી એપ્રિલથી બંગાળ ઉપસાગર સક્રિય થશે. 26 એપ્રિલ પછી ગરમી ભારે વધશે. એટલે હવે ગરમીનું જોર ધીરે ધીરે વધશે અને મે માસ ગરમીમાં આકરો રહેશે. પરંતુ હમણાં ગરમી અંગે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. વચ્ચે વરસાદ કે છાંટા ઘટી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન લગભગ 42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે. કચ્છના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન રહી શકે. 10 એપ્રિલ બાદ ગુજરાતમાં આકરી ગરમી પડશે. હાલ વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે ગુજરાતમાં ગરમી ઓછી જોવા મળી રહી છે. જો કે 10 એપ્રિલ બાદ વાતાવરણમાં આવેલા ફેરફાર દૂર થઈ જશે અને ગરમી હાહાકાર મચાવશે. હીટવેવના અનેક રાઉન્ડ આવશે, જેના કારણે આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી હોય તેવું લાગશે. આમ પણ 2025ના વર્ષમાં ગરમી કહેર મચાવશે તેવી ભવિષ્યવાણી પોતે હવામાન વિભાગે જ કરી છે. ત્યારે એપ્રિલથી જ ગરમીનો પારો 43 થી 45 ડિગ્રી જઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.